નગરપાલિકા સંચાલિત એસએફ હાઈસ્કૂલની અંદર જે લાંચ માગવામાં આવી હતી ડોનેશનના નામે, આજે એની ફરિયાદ અમે કલેક્ટરશ્રીને કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આજે આ રજૂઆત કરવામાં આવી છે કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે હજી સુધી એનું કોઈ સ્ટેટમેન્ટ લેવામાં કેમ નથી આવ્યું. કેમ કે આ જે બધી બાબતો છે એ બાબતોમાં અત્યારે અમને બધી જ જગ્યાએ કોમન સ્ટેટમેન્ટ મળે છે. અમને પહેલા કલેક્ટરશ્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા, જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાંત પાસે મોકલા, પ્રાંતે ફરીથી અમને પાછા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા. એટલે કહેવામાં એવું આવે છે કે તપાસ ચાલુ છે, પરંતુ આ તપાસ નથી ચાલુ. આ તપાસના નામે તરકટ ચાલુ છે, તપાસના નામે નાટક ચાલુ છે અને તપાસના નામે ક્યાંક ને ક્યાંક મૂળ જે વાત છે એને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ એટલે કે ભરમાવવા માટે આવી રહ્યા છે. અને જે વાત છે કે ભાઈ એકની ટોપી બીજાને, બીજાની ટોપી ત્રીજાને, ત્રીજાની ટોપી ચોથાને આપવામાં આવી રહી છે. મૂળ વાત જે હતી કે ભાઈ શિક્ષકો પાસેથી લાંચ માંગવામાં આવી કે નહીં, તો એ વાત ઉપર શિક્ષકોએ ઓલરેડી 15 તારીખના રોજ આ પોલીસ નિરીક્ષક છે, એસપી છે, એમને ફરિયાદ કરેલી હતી. હજી સુધી એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. ત્યારે રેકોર્ડિંગની અંદર સ્પષ્ટ રીતે સાંભળવામાં આવે છે કે ભૂતકાળના જે શિક્ષકો હતા એ શિક્ષકો પાસેથી 40 થી 45 લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે. તો અમારો એ પ્રશ્ન છે, તો ક્યાં એ શિક્ષકો હતા કે જેની પાસેથી 40 કે 45 લાખ રૂપિયા માંગવામાં આવ્યા? બીજી વાત કે એવું કહેવામાં આવે છે કે આ વિકાસ ફાળાના નામે આ ગ્રાન્ટ માંગવામાં આવે છે. તો આ વિકાસ ફાળો અત્યાર સુધી કેટલા શિક્ષકો